નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન કોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો જે ટોપિક છે આપણે બીકોમ સેમ 1 ઉત્પાદનના નિયમો। ઉત્પાદનના સિદ્ધાંતો જ્યારે જોવા જઈએ ત્યારે આપણને ટૂંકો ગાળો અને લાંબો ગાળો આવા બે જુદા જુદા મુદ્દાઓને લઈને પણ આપણે ચર્ચા કરી શકીએ। તો આજના ટોપિકમાં આપણે એ જ જોવાનું છે કે ઉત્પાદનના જે નિયમો અથવા તો જે સિદ્ધાંતો છે એ અર્થતંત્રમાં કઈ રીતના કામ કરે છે તેના ઉપર આપણે વધારે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા પ્રસ્થાનોમાં જઈએ અને પ્રસ્થાનોમાં જોઈએ કે આખો જે ઉત્પાદનનો સિદ્ધાંત છે એ પરંપરાગત અને વર્તમાનમાં એને કયા સ્વરૂપે જોવામાં આવે છે, તેની કઈ રીતના વાત કરવામાં આવે છે તેની ચર્ચા સૌથી પહેલા કરીએ। તો લખ્યું છે કે જે પરંપરાગત ઉત્પાદનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતમાં ઉત્પાદનમાં વપરાતા જે સાધનો છે એને શું કહેવામાં આવતું, તો એ લખ્યું છે કે ફેક્ટર ઓફ પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવતું। વર્તમાન સમયમાં આનું સ્વરૂપ થોડુંક બદલી ગયું છે। હવે બદલી ગયું છે એને કયા સ્વરૂપમાં ઓળખાય છે, તો જોઈએ કે વર્તમાનમાં ઉત્પાદનમાં જે કોઈ સાધનો વપરાતા હોય છે તેને નિપજકો તરીકે ઓળખવામાં આવે છે। પહેલી વસ્તુ આપણે જે નિપજકો વિશે જોઈ ગયા। હવે બીજી એમાં આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની વાત કરી કે એ જે કાંઈ અર્થતંત્રમાં સેવા આપે છે એને આપણે નિપજકો કહી શકીએ છીએ। તો સૌથી પહેલી વસ્તુ ક્લિયર, કારણ કે આપણે જ્યારે ઉત્પાદન વિધેય ભણશું ત્યારે આપણને નિપજકો શું છે એના વિશેનો કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ। એમાં જ આપણે આગળ જઈએ હવે કે નિપજકો દ્વારા જે કંઈ ઉત્પાદન થાય છે તેને આપણે નિપજ કહીએ છીએ। મેં બંને તમને વસ્તુ ક્લિયર આપી દીધી ને કે એક નિપજકો છે જે ઉત્પાદનના જે 4 સાધનો છે અને એક બાજુ જે કંઈ એના દ્વારા વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે તેને આપણે નિપજ કહીએ છીએ। તો એ બંને વસ્તુ આપણી પાસે નિપજકો અને નિપજ બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો। નિપજકો અને નિપજ ઉત્પાદન પર જે કંઈ અસર કરે તેના માટે ઉત્પાદન વિધેયનો ખ્યાલ સમજવો જરૂરી છે। તો હવે વસ્તુ આવી ગઈ આપણી મેન જે હતી, નિપજકો અને નિપજ બંને શબ્દોનો અહીંયા વાત કરીએ છીએ। એમ કહે છે કે એના ઉત્પાદન પર જે કંઈ અસર કરે છે તેને આપણે ઉત્પાદન વિધેય કહીએ છીએ અને એનો ખ્યાલ મેળવવો આપણા માટે ખૂબ મહત્વનો છે। તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઉત્પાદન વિધેય। તો મિત્રો, ઉત્પાદન વિધેય શું છે? મનમાં એક પ્રશ્ન આવે તો એ જ વસ્તુ જે આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા, નિપજકો અને નિપજ આ બંને વચ્ચેનો જે ટેકનોલોજીકલ સંબંધ છે તેને ઉત્પાદન વિધેય તરીકે ઓળખવામાં આવે છે। હવે થોડુંક તમને એનું વિસ્તૃતીકરણ આપું કે માની લ્યો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, એમાં આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક કેટલુંક રોકશું, એની સામે એના બદલામાં વળતર શું મળશે, તો કે એ કેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે। આ બંને વચ્ચેનો જે ટેકનોલોજીકલ સંબંધ છે તેને આપણે શું કહીએ છીએ? ઉત્પાદન વિધેય તરીકે ઓળખીએ છીએ। નિપજકો અને નિપજ વચ્ચેનો વિધેયાત્મક જે સંબંધ છે એને પણ આપણે ઉત્પાદન વિધેય કહી શકીએ। છેલ્લો મુદ્દો, ઉત્પાદન વિધેય એક ગાણિતિક સંબંધ છે। ગાણિતિક સંબંધ એટલા માટે છે કે ઉત્પાદનનું કોઈ એક સાધન છે એનું કેટલું પ્રમાણ વધારીએ છે અને એનું રિફ્લેક્સ કેટલું ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થાય છે એ વસ્તુની વાત કરીએ છીએ। એટલા માટે એમ લખ્યું છે કે ઉત્પાદન વિધેય જે છે એ સમગ્ર ગાણિતિક સંબંધમાં જોવા મળે છે। ત્યારબાદ હવે આપણે એનું ઉદાહરણ જ લઈએ। અહીંયા એક આપેલું છે કે માની લ્યો કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવું છે। અહીં આપણે એક વસ્તુ લીધી છે કે એક વસ્તુનું ઉત્પાદન કરવું છે। હવે અહીંયા મેં બે લખ્યા છે, શ્રમિક અને મૂડી લખ્યું, A, B અને C આવા 3 એના ટેકનિકલ આપણે સંબંધ જોઈએ। માની લ્યો પહેલો ટેકનિકલ સંબંધ એ છે, એમાં શું છે તો કે શ્રમિક 3 છે અને મૂડી છે એ પણ 3 છે, બંનેના 3 એકમ રોકવામાં આવેલા છે। ઉત્પાદન આપણે જોયું કે એક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ। હવે એક વસ્તુનું ઉત્પાદન માની લ્યો કે 100 એકમ જ કરીએ છીએ આપણે, તો પહેલું જે છે એ ટેકનિકલ સંબંધથી 100 એકમનું એક વસ્તુનું ઉત્પાદન થાય છે। વસ્તુ ક્લિયર? બી ટેકનિકલ સંબંધ જોઈએ કે એમાં શ્રમિકો 2 છે અને મૂડી છે 4। એનો મતલબ એમ શ્રમિકની સંખ્યા ઘટી છે, સામે મૂડીનું જે પ્રમાણ છે એમાં શું થયું છે? વધારો થયો છે। ઉત્પાદન સેમ જ છે, આપણે વિચારી લઈએ એક વસ્તુનું ઉત્પાદન 100 છે। અને ત્રીજી વસ્તુ આપણે લઈએ છીએ સી, જે ટેકનિકલ એનો સંબંધ છે એમાં શું કહેવા માંગે છે તો કે શ્રમિકની સંખ્યા વધારી છે, 4 કરી છે અને મૂડીનું પ્રમાણ છે એ ઘટાડ્યું છે। તો હવે આનાથી આપણને 3 જુદા જુદા સંબંધો છે એ માહિતી પ્રાપ્ત કરી શકીએ અને એના દ્વારા ઉત્પાદન ઉપર આપણે તો જોયું કે બધામાં 100 એકમનું જ ઉત્પાદન થાય છે, પણ પેઢી જ્યારે અર્થતંત્રમાં કામ કરતી હોય છે ત્યારે બધી વસ્તુનો વિચાર કરે છે કે શ્રમિક અને મૂડીના એકમ ફેરફાર થવાથી ઉત્પાદનમાં કેટલી વધઘટ શક્ય બની છે। અને શ્રમિક અને મૂડી
આ બંને જ્યારે બજારમાં જઈએ, શ્રમિક માટે આપણે વેતન દરનો સિદ્ધાંત જોવો પડે અને મૂડી માટે વ્યાજનો દરનો સિદ્ધાંત જોવો પડે. આ બંને દ્વારા છે એ આપણને ઉત્પાદન વિધેયની આ ટેકનિકલ સંબંધ છે એની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. તો ઉદાહરણથી આપણે પરફેક્ટ સમજી શકાશું કે કઈ રીતના જે છે એ નિપજકમાં જે છે એ બદલાવ કરવાથી એનું નિપજ એટલે કે ઉત્પાદનમાં શું બદલાવ આવી શકે છે એ પહેલી વસ્તુ. ત્યારબાદ ઉત્પાદન વિધેય જ્યારે આપણે રજૂ કરવું હોય તો એમાં કઈ કઈ વસ્તુની બાબતથી આપણે એને રજૂઆત કરી શકીએ. તો એ લખ્યું છે એક તો કોષ્ટક દ્વારા રજૂ થઈ શકે, સમીકરણ દ્વારા રજૂ થઈ શકે, કુલ સરેરાશ અને સીમાંત જે કંઈ હોય એ પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા કહેવાનો મતલબ એમ ઉત્પાદન વિધેય છે આ જુદી જુદી રીતના આપણે એને દર્શાવી શકીએ છીએ. કોઈ એવું એક સ્વરૂપ નથી. આપણે આમાંથી ઘણા બધા જોશું, કોષ્ટકમાં આખું એનું જોશું કે ઉત્પાદન વિધેય કઈ રીતના કામ કરે છે. પછી એમાં કુલ સરેરાશ અને સીમાંત જે નિપજ હશે એની પણ ચર્ચા આગળ આપણે ટોપિકમાં કરવાની જ છે. હવે અહીંયા સમીકરણ લખ્યું છે P બરાબર F, એમાં A, B, C અને D એ આખું પ્રોડક્શન અને ફંક્શન આપેલું છે. એ ફંક્શનમાં કઈ રીતના કામ કરે છે, કેટલા નિપજકો રોકવામાં આવે છે, તો એ લખ્યું છે P બરાબર નિપજ છે અને A, B, C અને D આ 4 નિપજકો છે. આપણે અહીંયા 2 લીધા છે, તમે 4 પણ લઈ શકો છો. જુદા જુદા જેટલા નિપજકો લઈ શકીએ એના દ્વારા કેટલું ઉત્પાદન થઈ શકે છે એના માટેનું આ એક સમીકરણ છે. જે આપણે કીધું ને ઉત્પાદન વિધેયમાં સમીકરણ દ્વારા પણ તેની રજૂઆત શક્ય બને છે. ત્યારબાદ ઉત્પાદન વિધેયનું સ્વરૂપ જોઈએ તો અમે પહેલા જ જ્યારે આપણે મુદ્દાની શરૂઆત કરી હતી ત્યારે કીધું હતું કે ઉત્પાદન વિધેયનું સ્વરૂપ છે એ 2 જુદી જુદી રીતના સાબિત થાય છે. એક ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, બીજું છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. આજનો જે આપણો સમગ્ર ટોપિક છે એ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયને લઈને જ છે. એ મુદ્દાને લઈને જ આપણે એની સમગ્ર ચર્ચા કરવાની છે. તો જોઈએ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયમાં કે ટૂંકા ગાળામાં ટેકનિકલ સ્થિતિ છે એ અપરિવર્તનશીલ છે. કારણ કે આપણે ટૂંકા ગાળામાં જોઈ શકીએ છીએ આજે શ્રમિક ને મૂડીની વાત કરી છે અપરિવર્તનશીલ, મોટા ભાગે આપણે એને બદલી શકતા નથી. તેમ છતાં પણ આપણે વાત કરીએ નહીં, પરંતુ ટૂંકા ગાળામાં જો ઉત્પાદન વધારવું જ હોય, આપણે નક્કી કરેલું છે પેઢીએ કે ઉત્પાદનમાં વધારો જ કરવો છે, તો શું કરી શકીએ? તો કે કોઈ એક નિપજનું પ્રમાણ છે એ વધારીને અન્ય ને સ્થિર રાખવામાં આવે છે. એનો મતલબ એમ અહીંયા આપણે જોયું કે કોઈ પણ એક જે છે ઉત્પાદન સ્થિર સાધન એને આપણે શું કરીએ છીએ, વધારીએ છીએ અને એક સ્થિર જે એક નિપજક છે એને આપણે સ્થિર રાખીએ છીએ. જેમ કે આપણે જોયું શ્રમિક અને મૂડી, પહેલામાં ટેકનિકલ બંને સરખા છે. બીમાં આપણે જોયું હતું કે શ્રમિક છે એને ઘટાડેલા છે, મૂડીનું શું કર્યું છે, વધારો કરેલો છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ એકને સ્થિર રાખીને અન્યમાં વધારો કરી શકીએ છીએ ટૂંકા ગાળામાં જ્યારે વાત કરીએ ત્યારે. અને આ જે આખું સ્વરૂપ છે એને કયા નામે આપણે ઓળખી શકીએ છીએ, તો બધા જ નામ યાદ રાખજો. સૌથી પહેલું છે પરિવર્તનશીલ ઉત્પાદન પ્રમાણ નિયમ, આ પહેલું છે. બીજું છે ઘટતા મળતરનો નિયમ અને ત્રીજું છે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ. અપરિવર્તનશીલ છે, પરંતુ જો ઉત્પાદન વધારવું જોઈએ તો આપણે કીધું કે એક નિપજક હોય છે એને સ્થિર રાખી અન્યમાં વધારો કરવાથી એ શક્ય બને છે. હવે જે બીજી વાત કરશું આપણે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય, પણ એનો ટોપિક આપણે નેક્સ્ટમાં જોશું, ત્યારે એની ચર્ચા કરશું. માત્ર અહીંયા ટૂંકા ગાળાના જ મુદ્દાને લઈને આપણે સમગ્ર ચર્ચા કરવાની. એક મુદ્દો અહીંયા રહી જાય છે ધારણાઓને લઈને. તો ધારણાઓ છે એ ખાસ, કારણ કે આપણે જ્યારે આખો સિદ્ધાંત રચીએ છીએ એમાં ધારણા આવી સમગ્ર છે એની જરૂરિયાત આપણને રહેવાની છે. તો સૌથી પહેલી ધારણા છે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. એટલે કે જે કોઈ પરિસ્થિતિમાં ઉત્પાદન થાય છે તે જ પરિસ્થિતિમાં ઉત્પાદન પદ્ધતિ અમલી બને છે. જો ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય તો આ ઘટતા મળતરનો નિયમ જે આપણે લખ્યો છે એ ખોટો સાબિત થઈ શકે. એટલે પહેલી જ વસ્તુ, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. સાધન એકમો સમાન ગુણવત્તા ધરાવે છે. એટલે કે આપણે જે મજૂરોની વાત કરી કે મજૂરો વધારવામાં આવે તો દરેક મજૂરો પાસે એની જે કાર્યકુશળતા છે એ સરખી જ છે. જો કાર્યકુશળતા સરખી નહીં હોય તો આપણા નિયમમાં ઘણી વસ્તુ છે એની મર્યાદા આવી શકે છે. એટલે સમાન ગુણધર્મો વાળા છે, ગુણવત્તા વાળા છે એવું આપણે કહી શકીએ. અને છેલ્લું છે સાધન સંયોજન છે એ પરિવર્તનશીલ છે. જેનું આપણે ઉદાહરણ ઉપર જોયું હતું ટેકનિકલ પરિસ્થિતિ A, B અને C, જેમાં આપણે જોયું સાધન સંયોજન બધામાં શું થયું છે, બદલતા જોવા મળે છે. તો આ 3 સામાન્ય ધારણાઓ ઉત્પાદન વિધેયના સિદ્ધાંતને લઈને. હવે એની આપણે અનુસૂચિની વાત કરીએ કે માની લ્યો 1 એકર જમીન છે, એમાં મૂડીના 10 એકમો છે એને યથાવત રાખવાના છે
અને વધારો કે ઘટાડો શેનો કરવામાં આવે છે? શ્રમના એકમમાં વધારો કરવામાં આવે છે અને વધારવામાં આવે છે. મેં પહેલા જ કીધું હતું કે જ્યારે આપણે વાત કરશું ત્યારે નિપજકો છે ને કોઈને સ્થિર રાખવાના છે, એકમાં જ વધારો કરી શકે છે ને એનું જે પરિબળ છે એ માપવાનો આપણે પ્રયત્ન કરશું. તો અહીંયા જે લખ્યું છે શ્રમના એકમો છે એ વધતા આપણને જોવા મળે છે. જમીન અને મૂડી છે એ બંને કેવું છે? સ્થિર આપણે ધારી લીધેલું છે. અને આને આપણે અસ્થિર સાધનમાં પણ દર્શાવી શકીએ છીએ, જે ઉત્પાદનના શ્રમના એકમો આવશે તે. હવે એના દ્વારા આપણે જોવાનું છે કુલ ઉત્પાદન, ત્યાર પછી છે સીમાંત ઉત્પાદન અને છેલ્લું છે સરેરાશ ઉત્પાદન. ઉત્પાદનમાં કંઈક એના તબક્કાઓની સાથે સાથે એની વહેંચણી થયેલી છે, જે હવે આપણે એને આકૃતિમાં સમજાવીએ. તો સમજાઈ ગયું ને મિત્રો? સમગ્ર જે અનુસૂચિ છે એ કઈ રીતના કામ કરે છે? તો અહીંયા બે ધરી આપી છે. એક્સ ધરી ઉપર શ્રમના એકમો છે, વાય ધરી ઉપર આપણે જોઈએ કુલ, સરેરાશ અને સીમાંત ઉત્પાદન આપેલું છે. આ બે જુદી જુદી ધરી આપણે શ્રમના જે એકમો છે એ 9 સુધી લીધા છે. અહીંયા મહત્તમ આંકડો 78 સુધી છે, એટલે વાય ધરી ઉપર આપણે 80 સુધી ચાર્ટમાં લીધેલું છે. તો હવે સૌથી પહેલા આપણે કુલ ઉત્પાદન રેખાથી લઈ કુલ ઉત્પાદનમાં સૌથી પહેલા એકમે કેટલું હતું? 10 હતું. બીજા એકમે વધીને એ 24 થાય છે. ત્રીજા એકમ સુધી પહોંચતા 48 સુધી એ આપણને સંખ્યા મળે છે. ચોથા એકમે 64 થાય છે. ત્યારબાદ પાંચમા એકમે વાત કરીએ તો 75 જેટલું જે ઉત્પાદન છે આપણે જોઈ શકીએ છીએ. છઠ્ઠા એકમે 78 થાય છે. ત્યારબાદ સાતમા એકમે જ્યારે જોશું તો ત્યાં પણ આપણે સેમ લખશું, કારણ કે ત્યારે પણ 78 છે. આઠમા એકમે હવે ઘટે છે. આપણે કીધું હતું કુલ ઉત્પાદન આઠમા એકમે ઘટે છે. હવે ઘટીને કેટલું થાય છે? તો કે આઠમા એકમે 72 થાય છે. અને નવમા એકમે એ ઘટીને કેટલું થશે? 63 થશે. તો આવી રીતના તમે ગ્રાફ છે આપણે એને દોરી શકશો. કેવી રીતના જે છે એક એક બિંદુઓને જોડતાની સાથે જ બનશે. તો આવી રીતના આપણે એને જોડશું. તો આવી રીતના જોડવાથી આપણને આખો જેનો ગ્રાફ છે એ મળી જાય છે. તો આવી રીતના સૌથી પહેલા મળ્યું આપણને ટીપી, જેને આપણે ટોટલ પ્રોડક્શન અથવા તો કુલ ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. ટીપી કર્વ સૌથી પહેલો છે આપણી પાસે. હવે એને આપણે 3 જુદા જુદા તબક્કામાં વહેંચી દઈએ કઈ રીતના કામ કરે છે. તો મિત્રો આવી રીતના આપણે 3 એને જુદા જુદા તબક્કામાં વહેંચેલું છે. ત્રણેયના તબક્કા આપી દઈએ, જે અલગ અલગ કોષ્ટકમાં લખ્યું હતું. પ્રથમ તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો. તો હવે અહીંયા શું જોવા મળે છે આપણને? એની આપણે સમજૂતી મેળવ્યા પહેલા આપણે સીમાંત ઉત્પાદનને હવે લઈ લઈએ ચાર્ટમાં, કે સીમાંત ઉત્પાદકતા કઈ રીતના કામ કરે છે. તો સીમાંત ઉત્પાદકતાને લઈને જ્યારે ચર્ચા કરશું ત્યારે સૌથી પહેલા ઉપર જશું. પહેલામાં એ પણ કેટલું હતું? એકમે 10, કારણ કે કુલ ઉત્પાદનની સાથે જ એની પણ શરૂઆત થાય છે. ત્યારબાદ બીજા એકમે એ 10 થી વધીને 14 થાય છે. ત્રીજા એકમ સુધી જોયું આપણે તો એ 24 જેટલું આપણને જોવા મળે છે. 20 થી થોડુંક ઉપર 24 એકમ જેટલું એમાં ઉત્પાદન એનું જે છે સીમાંત ઉત્પાદન એ જોઈ શકાય છે. ત્યારબાદ આપણે આવશું ચોથા એકમે. ચોથા એકમે એ ઘટીને મિત્રો 16 થઈ જશે. ત્યારબાદ ઘટીને 11 જેટલું મળે છે. ત્યારબાદ સતત છે એમાં ઘટાડો આવે છે, 3 થાય છે. છઠ્ઠા એકમે આપણે 3 જોવા મળે છે. સાતમા એકમે તે 0 જેટલું જે છે એ જોઈ શકાય છે. આઠમા એકમે જોશું તો -6 થશે. અને નવમા એકમે હજી પણ એમાં ઘટાડો આવી અને -9 જેટલું જોઈ શકાય છે. તો આ રીતના આપણે બધા જ એના ડોટ્સ છે એને હવે જોડવાનો પ્રયત્ન કરશું, જેથી આપણને આકૃતિ છે એ મળી જાય કઈ રીતની જે છે. તો મિત્રો આ જે આકૃતિ આખી જ આપણને મળી તેનું નામ આપશું આપણે MP.
એમપી કર્વ પણ આને કહી શકીએ, માર્જિનલ પ્રોડક્ટિવિટી કહી શકીએ, આપણે સીમાંત ઉત્પાદન પણ કહી શકીએ છીએ. તો અહીંયા આપણને દરેક તબક્કામાં સીમાંત ઉત્પાદનમાં કંઈક મોટો બદલાવ આવે છે, એટલે કે એક એકમ વધારે રોકવાથી અમુક એકમ પછી આપણને નકારાત્મક એની જે ગુણવત્તા છે એ આપણી સામે આવે છે કે ઉત્પાદનમાં એનો કોઈ હિસ્સો જ નથી એવું આપણે જોઈ શકીએ. પરંતુ હજી પણ એક લઈ લઈ સરેરાશ ઉત્પાદનને લઈને. તો સરેરાશ ઉત્પાદનની જ્યારે રેખા દોરીએ તો એના માટે સૌથી પહેલા આપણે બધા જ જે શ્રમના એકમો જેમ જેમ વધાર્યા તેમાં એનું ઉત્પાદન કેટલું છે તેને જોઈએ. તો સૌથી પહેલા ઉત્પાદન 10 છે, એમાં પણ બીજા એકમે વધીને તે થાય છે 12, બીજા એકમે 12 થાય છે, ત્રીજા એકમે વધીને તે 16 થાય છે, ત્યારબાદ ચોથા એકમે 16 જ રહે છે પાછું, ચોથા એકમે યાદ રાખજો ત્રીજા અને ચોથા એકમે બંને એકમે 16 જ ઉત્પાદન થાય છે, પાંચમા એકમે ઘટીને એ 15 જેટલું થાય છે, છઠ્ઠા એકમે 13 જેટલું આપણને જોઈ શકાય છે, સાતમા એકમે એ 11 જેટલું જોઈ શકાય છે, આઠમા એકમે 9 થાય છે અને નવમા એકમે ઘટીને 7 થાય છે. તો આવી રીતના જેમ જેમ ઉત્પાદન વધે છે, એકમોનો વધારો થતા પણ શ્રમિકોના જે એકમો વધે છે તેમ તેમ સરેરાશ ઉત્પાદન વધે છે. શરૂઆતના તબક્કામાં આપણે જોઈ શકીએ આવી રીતના એની રેખા બાંધીએ એટલે આપણને આઈડિયા આવશે કઈ રીતના જોવા મળે છે. પછી તમે જોશો એક તબક્કે એ સ્થિર થાય છે અને ધીમે ધીમે છે એ નીચે તરફ આવતું જોવા મળે છે. તો હવે આને નામ આપશું આપણે એપી, એવરેજ પ્રોડક્શન, અથવા તો એને સરેરાશ ઉત્પાદન પણ આપણે કહી શકીએ. તો આપણી પાસે ત્રણેય રેખાઓ છે હવે આપણી નજર સમક્ષ. તો મિત્રો ત્રણેય રેખા દોરવા બાદ હવે આપણી પાસે ત્રણ તબક્કાઓ છે. હવે આપણે સમજૂતીમાં આ ત્રણેય તબક્કાઓ વિશેની માહિતી લેવાની છે. તો હવે માની લ્યો કોઈ પેઢી છે, એનું કુલ ઉત્પાદન તો એમ થઈ શકે વધે જ છે, તો એ પેઢી દરેક તબક્કે ઉત્પાદન કરવા માટે પ્રેરાશે. પરંતુ એની સાથે સાથે આપણે જ્યારે સીમાંત અને સરેરાશ ઉત્પાદનની વાત કરશું તો એ કઈ જગ્યાએ વધારે ઘટે છે, તો પેઢીએ હવે આગળ એનું ઉત્પાદનના જે શ્રમિકોના જે એકમો છે એ ન વધારવા છે. તો સૌથી પહેલા પ્રથમ તબક્કાની વાત કરીએ. પ્રથમ તબક્કામાં તમે જોશો તો કુલ ઉત્પાદન છે એ વધે છે. કુલ ઉત્પાદન અહીંથી આપણને અહીંયા જેટલું છે 63 સુધી એ પહોંચેલું છે, પહેલી વસ્તુમાં 48 સુધી, સોરી. ત્યારબાદ આપણે સીમાંત ઉત્પાદનની વાત કરીએ તો સીમાંત ઉત્પાદન અહીંયાથી અહીંયા જેટલું વધતું આપણને જોવા મળે છે. પણ પ્રથમ તબક્કે જ સીમાંત ઉત્પાદકતા જે છે એ હવે ઘટવાની પણ શરૂ થઈ જાય છે અને સરેરાશ ઉત્પાદન છે એ પણ પ્રથમ તબક્કામાં આપણને વધતું જોવા મળે છે. તો પહેલી વસ્તુ ક્લિયર કટ, જે કુલ ઉત્પાદન પ્રથમ તબક્કામાં વધે છે, સીમાંત ઉત્પાદકતા જે ઉત્પાદન છે વધીને હવે ઘટવા તરફ જાય છે અને સરેરાશ ઉત્પાદન છે એ પ્રથમ તબક્કામાં સ્થિર થાય છે. પહેલો તબક્કો. બીજા તબક્કામાં કુલ ઉત્પાદનની વાત કરીએ તો કુલ ઉત્પાદન હવે અહીંથી અહીંયા સુધી મહત્તમ કક્ષાએ પહોંચી જાય છે. કારણ કે અહીંયા હવે બધી જે વણવપરાયેલી શક્તિઓ હતી પેઢીની એ બધી જ ઉપયોગમાં લેવાય છે અને મહત્તમ ઉત્પાદન સુધી છે એ બીજા તબક્કામાં પેઢી પહોંચી જાય છે. હવે અહીંયા મહત્તમ ઉત્પાદન સુધી પહોંચીને હવે સ્થિર થાય છે એ બીજો તબક્કો કુલ ઉત્પાદન માટે આપણે ટીપીની વાત કરીએ છીએ. ત્યારબાદ વાત કરશું આપણે સીમાંત ઉત્પાદકતાની. તો સીમાંત ઉત્પાદનની વાત કરશું તો હવે બીજા તબક્કામાંથી એ સતત ઘટતા આપણે જોઈ શકીએ છીએ સીમાંત ઉત્પાદકતા શૂન્યની નજીક પહોંચી જાય છે. તમે જોવો છો છઠ્ઠા એકમ સુધી 3 હતું, સાતમા એકમે 0 સુધી પહોંચી ગયું છે. એ જ વસ્તુ હવે આપણે સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો બીજા તબક્કામાં સરેરાશ ઉત્પાદન સ્થિર થઈને હવે સતત શું થાય છે, ઘટતું જોવા મળે છે. તો હવે અહીંયા આપણે જોઈ ગયા બે વસ્તુ, સરેરાશ અને સીમાંત ઉત્પાદકતા તો ઘટે છે. જે કુલ ઉત્પાદનની વાત કરી હતી કે મહત્તમ થઈને એ પણ હવે સ્થિર થયું છે. હવે આપણે ત્રીજા તબક્કાની વાત કરશું તો અહીંયા તમને ટીપી છે કુલ ઉત્પાદન એ ક્યાંય હવે વધતું જોવા નથી મળતું. માત્ર ને માત્ર એમાં શું આવે છે, ઘટાડો જ આવે છે. જેથી સ્થિર થયું હતું એ સ્થિર પછીનું હવે સ્વરૂપ છે ઘટતું જતું જે ઉત્પાદન થાય છે એ આપણે જોઈ શકીએ. હવે વાત કરશું આપણે સીમાંત ઉત્પાદકતાને. તો સીમાંત ઉત્પાદકતા સાતમા એકમ પછી દરેક શ્રમિક જો વધારાનો એક રોકવામાં આવશે તો એનું આપણને ઉત્પાદનમાં કોઈ જ હિસ્સો નહીં હોય એવું સાબિત થશે અને સતત ઉત્પાદન અહીં આપણને
ઘટતું જોવા મળે છે। પેઢીએ ખરેખર હવે શું કરવું જોઈએ? ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ, કારણ કે સીમાંત ઉત્પાદન છે એ હવે વધતું નથી, એટલે કે વધારે શ્રમિકો રોકવા ન જોઈએ પેઢીએ। એના માટેનો ત્રીજો તબક્કો છે એ સીમાંત ઉત્પાદકતાને ઉત્પાદનને લઈને આવી રીતના આપણને સૂચવે છે। એ જ વસ્તુ આપણે સરેરાશ ઉત્પાદનમાં જો જોઈએ તો સરેરાશ ઉત્પાદન પણ ભલે શૂન્ય નથી થતું, પરંતુ પહેલા કરતા એ પણ હવે શું આપણને જોવા મળ્યું? ઘટતું જોવા મળે છે। તો ત્રીજા તબક્કાએ આવું થયું કે કુલ ઉત્પાદન છે એ પણ હવે ઘટે છે, સરેરાશ ઉત્પાદન શૂન્ય નથી થતું પણ પહેલાની કક્ષાએ એ પણ ઘટે છે, અને સીમાંત ઉત્પાદન છે એ તો હવે માઇનસમાં જતું ગયું છે, એટલે કે અહીંયા હવે ઉત્પાદન પેઢીએ કરવું કે ન કરવું, શ્રમિકો નવા રોકવા કે ન રોકવા, એના માટેનો ડિસિઝન લેવો જોઈએ। હવે આ ત્રણેય આખા તબક્કા શું કામ મળે છે? તો દરેક જે પેઢી હોય છે એવું વિચારે સૌથી પહેલા તબક્કામાં કે ઉત્પાદન વધે છે, નફો વધે છે, એટલે હજી આપણી વપરાયેલી શક્તિઓ છે એનો ફાયદો ઉઠાવી વધુ ઉત્પાદન કરીએ। હવે ઉત્પાદન એટલું બધું કરવામાં આગળ જતા રહેશે, શ્રમિકોની સંખ્યા વધારતા રહેશે, એને એક પરિસ્થિતિ થઈ રહી કે હવે ઉત્પાદન આપણે સ્ટોપ કરવું જોઈએ, અને સતત ઉત્પાદન ચાલુ રહેશે, અને છેલ્લે એની વધારે ને વધારે શ્રમિકોની સંખ્યા રોકવાથી ત્રીજા તબક્કામાં પેઢીને શું જવાનું છે? નુકસાન જવાનું છે। તો અહીંયા આપણે સૌથી પહેલા વધતા મળતરનો ખ્યાલ લઈ શકીએ, પછી સ્થિર મળતરનો નિયમ લઈ શકીએ, અને છેલ્લે છે ઘટતા મળતરનો નિયમ। ત્રણ તબક્કાની અંદર કેવા કેવા એના મળતરને લગતા નિયમો છે એ પેઢી સમક્ષ આવી શકે છે, તેને લઈને આપણે રજૂઆત કરી શક્યા છે। હવે આ નિયમની કેટલીક ઉપયોગિતા છે। જો સમજૂતી તો આપણે સમગ્ર જે બોલ્યા એ તમે બધી જ લખી શકો કે આમાં કઈ રીતના સમજૂતી હોઈ શકે। હવે છેલ્લી વસ્તુ કે નિયમની ઉપયોગિતા છે, તો કે હા છે, કેટલીક ઉપયોગિતા નિયમને લઈને આપેલી છે। તો કે પેઢીએ કેટલું ઉત્પાદન કરવું તે અંગેનો નિર્ણય છે એ મદદરૂપ બને છે। જો અહીંયા ઉત્પાદન હવે માઇનસ તો નથી થતું પણ ઘટે છે ઉત્પાદન, તો પેઢીએ અહીંયા સુધી બીજા તબક્કા સુધી ઊભું રહી જવું જોઈએ, એવી પહેલી માહિતી મળે છે। પ્રથમ તબક્કાની વાત કરીએ તો પ્રથમમાં ઉત્પાદન છે એ બંધ નથી થતું, એટલે કે વપરાયેલી શક્તિ છે, પેઢીની ખબર છે આપણી પાસે સાધનો છે, માલ છે, તો હાલો અતિ ઉત્પાદન ચાલુ રાખીએ, એટલે પહેલા તબક્કામાં ઉત્પાદન એ ચાલુ રાખવા માટે પ્રેરાય છે, આવું પેઢીને અહીંયા છે આ નિયમથી જ્ઞાન મળે છે। બીજા તબક્કામાં નફાની હજી વધુ લાલચ હોય છે, કારણ કે આપણે કીધું ને કે એ સ્થિર તબક્કો છે, નફાની લાલચ જે ઉત્પાદન છે એ હજુ વધારવામાં આવે છે કે હજી આપણે જે મહત્તમ કક્ષા સુધી પહોંચી શકીએ છીએ। અને ત્રીજો તબક્કો, ઉત્પાદન બંધ ન કરે તો પેઢીને હવે શું જાય છે? નુકસાન જાય છે। તો આ ત્રીજો તબક્કો આવી રીતના આપણે જોવા મળે છે કે જેના દ્વારા આપણે ત્રણેય તબક્કામાં જોઈ શક્યા કે ત્રીજા તબક્કા સુધી જો પેઢી પહોંચી જશે તો એને મોટામાં મોટું નુકસાન ભોગવવું પડે છે। તો મિત્રો, આજના દિવસે આપણે ઉત્પાદન વિધિમાં ઉત્પાદનના જે નિયમો હતા એને ટૂંકા ગાળામાં લઈ અને એની સમગ્ર રજૂઆત છે એ આજે આપણે કરેલી છે। તેમાં આપણે સૌપ્રથમ ઉત્પાદનના નિયમ ઉપર ગયા, તેના બે જુદા જુદા સ્વરૂપની ચર્ચા કરી, ઉત્પાદન વિધિની જે ધારણાઓ હતી નિયમની એને જોઈ ગયા, અનુસૂચિ, આકૃતિ અને નિયમનું શું મહત્વ છે એને લઈને પણ આપણે થોડીક આજના ટોપિકમાં આપણે ચર્ચા કરી। આગળ જશું ત્યારે લાંબા ગાળાને લઈ અને એની ચર્ચા કરશું। તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।